હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને ક્યાં જવું છે તો જાણો. હું પોતે જ આ પરમપિતા પરમાત્માનો આત્મા અંશ છું. હવે હું પોતે પોતાને જ ક્યારે હું ઓળખું? આ આંખ વડે હું જે જોઉં રહ્યો એ આંખ જોતી નથી. આંખ કેના વડે જોયેરી? મેં આત્મા વડે જોયેરી. તો આત્માને હું ઓળખું તે પહેલું પોતાને જે ઓળખે એ પરમાત્માને ઓળખે છે. આત્મા કપાય નહીં, ભીજાય નહીં, બળે નહીં, કપાય નહીં ને સુકાય નહીં એવો હોય તો આત્મા ક્યાંથી બન્યો હોય? પરમાત્માથી બન્યો. તો પરમાત્મા પણ તેવા છે, કપાય નહીં, ભીંજાય નહીં, બળે નહીં ને પૌંથી સુકાય નહીં. આ ગીતા અધ્યાય 2 શ્લોક 23 પુરાવો છે. તો હવે ક્યાંથી આવ્યો એ સમજાણું, પરમાત્માથી આવ્યો. હવે ક્યાં જવું છે તો કે આ પરમાત્માના શરણે જવું છે. ગીતાજીના 18મા અધ્યાયના 62 શ્લોકમાં, હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, તેના વડે તને સનાતન મોક્ષ પદની પ્રાપ્તિ થશે. તો આપણે પરમપિતા પરમાત્માને શરણે જઈએ તો આપણી મોક્ષની પ્રાપ્તિ થાય. બાકી કોઈ પણ દેવી દેવતાને શરણે જવાથી મોક્ષ મળે નહીં. ચાહે બ્રહ્મા હોય, વિષ્ણુ હોય, મહેશ હોય, ગણપતિ હોય, એ કોઈ પણના શરણે જવાથી મતલબ મોક્ષ મળતો નથી. એ બ્રહ્મા, વિષ્ણુ, શંકર, રામ વગેરે ભગવાનની વિભૂતિઓ છે. આ ગીતા અધ્યાય 10 શ્લોક 18થી 42 પુરાવો છે. તો દેવોને પૂજનારા દેવોને મળશે, પિતૃને પૂજનારા પિતૃને મળશે, ભૂતોને પૂજનારા ભૂતોને મળશે અને ભગવાન કે મને પૂજનારા મને મળશો. આ ગીતા અધ્યાય 9 શ્લોક 25 પુરાવો છે. તો આપણે મેળવા ભગવાન છે અને આપણે પૂજીએ છીએ દેવોને. દેવો કેને કહેવાય? પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, આ દેવો કહેવાય. અને પિતૃ કેને કહેવાય? જે આ બ્રહ્મા પછીના 10 દીકરા જે થયા, નારદ મુનિ, ઋષિ મુનિઓ, એ મતલબ કે આપણા પિતૃ થયા. અને ભૂતો કેને કહેવાય? પંચભૌતિકનું શરીર હોય એને પંચભૌતિકનું શરીર કહેવાય. તો આ પંચભૌતિકવાળાને પૂછશું તો તેમને મળશું, દેવોને પૂછશું તો દેવોને મળશું. આપણે ભગવાનને પૂજવાના આવે તો ભગવાનને જો પૂજીએ તો ભગવાનને મળીએ. તો ભગવાન કહેવાય કે નિરાકારે, જેનો આકાર નથી, રૂપ નથી, રંગ નથી, તેવા છે. તેનો અંશ આપણા શરીરમાં છે. તો આત્માને ઓળખો તો પરમાત્મા ઓળખાશે. તો આપણે આ પરમપિતા પરમાત્માથી 1,96,08,53,117 વર્ષે આવ્યા અહીં. તો હવે